આજરોજ અમે અત્યારે આ જે નેશનલ હાઈવે 56 પર સિહોદ ભારત નદી ઉપર જે પુલ તૂટી ગયેલ છે એની બાજુમાં જે ડાયવર્ઝન બનાવેલ છે ત્યાં ઊભા છીએ. અત્યારે અહીંની પરિસ્થિતિ જોતાં નાની નાની તિરાડો પડેલ છે, પરંતુ બાઇકોની અવર જવર થઈ શકે અને પગપાળા અવર જવર થઈ શકે એવી પરિસ્થિતિ છે. અને તાત્કાલિક કંઈ નેશનલ હાઈવે ઓથોરિટીવાળાએ પીઆઈ સાહેબને ફોન કરીને બાઇકો અને બધી અવર જવર બંધ કરાવેલ હતી અને લોકોએ બૂમાબૂમ કરતા અને અહીંયા મારા સુધી રજૂઆત આવતા હું અહીંયા સ્થળ પર હાજર થયો અને જોવા અને નિરીક્ષણ કર્યા પછી નક્કી કર્યું કે અહીંયા બાઇકો અવર જવર કરી શકે અને રજૂઆત પીઆઈ સાહેબને ટેલિફોનિક રજૂઆત તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીવાળા અધિકારીને ફોન કરતાં એમને ફોન ઉપાડ્યો નહોતો, પરંતુ પીઆઈ સાહેબે માનવતા દાખવીને ફોન ઉપાડ્યો અને એમને જે જવાબ આપ્યો એના પછી અત્યારે લગભગ 500 થી 600 જેટલી બાઇકો 15-20 મિનિટમાં અહીંયા અવર જવર કરવામાં આવી છે અને કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી પણ પડી રહી છે. આ પ્રથમ વરસાદે જ આ ડાયવર્ઝનની જે હાલત આપણે જોઈ રહ્યા છે તે માત્ર અત્યારે તિરાડો પડી છે, પરંતુ જો બીજો વરસાદ આવો ભારે પડશે તો આવનાર દિવસોમાં 4 થી 5 મહિના સુધી લોકોને જે અગાઉના વર્ષોમાં જે મુશ્કેલી પડી છે એ જ મુશ્કેલી ફરી પાછી પડવાની છે. એના માટે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી જે અત્યારે ટેલિફોન દ્વારા લોકોને અધિકારીઓને સૂચના આપે છે કે રસ્તો બંધ કરો, પરંતુ તમે શું જવાબદાર લીધી કે આટલા 4-5 મહિના અગાઉ તમારે અહીંયા વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન બનાવવું જોઈતું હતું અને લોકોને જે મુશ્કેલી પડે છે એને દૂર કરવાનો તમારે પ્રયત્ન કરવો હોવો. અને સાથે સાથે અહીંયા જે આ પુલ બની રહ્યો છે એ લોકોએ પણ આડબંધ જેવું, એટલે ટૂંકમાં કહી શકાય કે એ પોતે પણ ચેક ડેમ બનાવી દીધો છે, જેના લીધે પાણીની અવર જવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે, જેના લીધે પણ આ ડાયવર્ઝનને નુકસાની દેખાઈ રહી છે. અને એ લોકોએ પણ ખૂબ ગંભીરતાપૂર્વક આ વિચાર્યા વગરનું આ જે પગલું ભર્યું છે એના કારણે પણ આ ડાયવર્ઝનને મુશ્કેલી છે. આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારી વર્ગ, ખાસ કરીને જેતપુર બાજુ જે આવે છે દરેક લોકોને તકલીફ પડવાની છે અને જેના માટે જવાબદાર માત્ર ને માત્ર સરકારી વહીવટી તંત્ર છે.